કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જીવનમાં સાચા સમયમાં પીધેલા કડવા ઘૂંટ જીવનમાં અક્ષર મીઠા ફળ આપતા હોય છે. આવી એક મસ્ત મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારી સામે આવ્યો છું. એક ગામમાં બે કિસાન રહેતા હતા. કિસાન એટલે ખેડૂત. બે ખેડૂતને શરત લાગી કે આપણે 6 વર્ષમાં કોણ ઘણા રૂપિયા કમાય છે. આ ગામ વચ્ચે શરત લાગી. ગામના સરપંચ સામે શરત લગાવી તો કાંઈ વાંધો નહીં, બંનેની જમીન બાજુમાં હતી. તો જે પહેલાં વાળો ખેડૂત હતો ને એ તો બસ પહેલાં જ એક જ સાલમાં છે ને 2 પાક કર્યા. શિયાળો અને ચોમાસું બંને પાક ખૂબ મસ્ત રીતે આવ્યા. ખૂબ મહેનત કરી અને ખૂબ ફળ ફાલ્યો અને રૂપિયા કમાણો. બીજો ખેડૂત કાંઈ નહીં જોયું તો હાવ નિસ્તર જમીન પડી હતી. એમની જમીન પોતે મહેનત કરે પણ જમીન હાવ એમને બંજર પડી હતી. કાંઈ એમાં તે હતું જ નહીં કાંઈ. તો બીજું વર્ષ આવ્યું. બીજા વર્ષે વરે પહેલા નંબરના ખેડૂત છે ને વરે 2 પાકો વાવ્યા અને 2 પાકના રૂપિયા માલામાલ રૂપિયા કર્યા. પછી બીજો ખેડૂત તો માણસો ત્યાં પણ જોવા જાય કે શું કરે છે. એ ભાઈ પણ રોજ મહેનત કરે પણ કાંઈ થાય નહીં. જમીન તેમને બંજર પડી હતી. એમને બધાએ કીધું એને કે તે કેવું બીજ વાવ્યું છે. એ કે કાંઈ તારે ઉગતું નથી. એ કે તને યાદ તો છે ને કે તે શરત નારી છે. એ કે 6 વર્ષમાં રૂપિયા કોણ કેટલા વધારે કમાશે. એ કે આ ભાઈ હતા ને કાંઈ બોલતા નહીં, બસ એનું સાંભળ્યા રાખતા અને પોતાની મસ્તીમાં કામ કરતા હતા રહ્યા. ત્રીજું વર્ષ આવ્યું તો વરે આ ભાઈ જે હતા ને પહેલાં મારા ખેડૂત એને તો વરે 2 પાક લીધા અને વરે રૂપિયા ઢગલો કમાણ આવો. ત્રીજો સાલ આવે ને વરે ખેડૂતને જોવા આવ્યા કે આ ભાઈ શું કરે છે. એ કે ત્યાં ભાઈ તો વરે એમને એમ કામ કરે રાખ્યા પણ કંઈ ઉગે નહીં. બધા એને કેટલું ખરા ખોટું કહેતા કે તું ખેડૂત નથી, તારામાં છે કે નહીં કાંઈ એમ ઘણું સંભાળે. પણ આ ભાઈ સાંભળ્યું ન સાંભળ્યું કરતો, બસ પોતાના કામમાં લાગી જતો એમને. તે હવે એવું થયું ગામવાળાને કે આપણે ખોટા જઈએ છીએ એના આગળ. એ કે અને કેટલું કેવું. એ કે અરે ચોથું વર્ષ આવ્યું ને એટલે વરે આ ભાઈ તો પહેલાં મારા ખેડૂત હતો વરે જબરજસ્ત મહેનત કરી અને ખૂબ રૂપિયા કમાણા. 2 પાક લીધા અને રૂપિયા ખૂબ કમાણા. ચોથા વર્ષથી વરે ભાઈ કને જોવા આવ્યા બીજા ખેડૂત કને કે શું કરે છે એમ. વરે બસ બંજર જમીન કાંઈ પણ નહીં. ભાઈ મહેનત કરે રહ્યા. તે કોક એને કહેતું મોટા મોટે પણ કોક તો એને ગણતા જ નહીં કે આ ગામનો ખેડૂત છે જ નહીં. યાર એવા આપણા ગામમાં છે જ નહીં એમ એને ભૂલી જતા હોય એમ. હવે 5મું વર્ષ આવ્યું. 5મું વર્ષ આવ્યું ને વરે આ ખેડૂતો 2 પાક લીધા અને ઢગલો માલ રૂપિયા કમાણા. અને બીજા વારે તો શું અમુક છે ને જોવા જાય કે ભાઈ શું કરે છે એમ. તે 5મી વર્ષે જોવા આવ્યા ને તો એ ભાઈ બીજા ભાઈ જે હતો ને ખેડૂત એના જમીનમાંથી નનકા પૌધા થયા. આમ લાયનસર નનકા પૌધા નીકળ્યા. બધાએ વિચાર્યું કે મને આ 5 વર્ષે આ પૌધા નીકળ્યા એટલે એ કે પૌધા આખા અલગ હતા એમ. બધા વિચાર્યું કે નક્કી કંઈક અને નવું કર્યું છે. એ કે એમ તો 5 વર્ષ ત્યાં નનકા પૌધા નીકળ્યા. ભાઈ તો એને મહેનત કરતા રહ્યા. 6ઠું વર્ષ આવ્યું. 6ઠ વર્ષ 6 મહિના જ તો 5 વર્ષે 6 મહિના થયા ને કાં. ત્યાં બીજા નંબરનો ભાઈ હતો ને ખેડૂત એના આખા ખેતરમાં 100 ફૂટ લાંબો વાંસના ઝાડ ઉગ્યો. આમ ઘટાટોપ ઝાડો, ઘટાટોપ એકદમ વાંસના લાંબા 100 ફૂટ ઊંચા વાંસ થયા. અને ભાઈએ તો એ વાંસને કટિંગ કરી અને માર્કેટમાં વેચી નાખ્યા અને ઢગલો રૂપિયા કમાણા. જ્યારે ઉને છે ને 6ઠા વર્ષે પણ 2 પાક લીધા વરે રૂપિયા ખૂબ કમાણા. પણ 6ઠા વર્ષ થયો ને 6 વર્ષ પૂરા થયા ને એટલે બંને ખેડૂતોએ જ્યાં શરત નાખી હતી ને એ પ્રમાણે ગામના સરપંચ ગામના બધા મોટા મહાનુભાવો પાસે આવી અને પોતાના રૂપિયા હિસાબ કર્યો. તો જે બીજા નંબરનો ખેડૂત હતો ને એ રૂપિયામાં આગળ વધી ગયો. ખાલી એને બસ એવું કામ કર્યું કે 6ઠા વર્ષે પાક થયો ને કાં વાંસનો એમાંથી મબલક રૂપિયા કમાણા રહી. અને 6 વર્ષ જેટલી મહેનત કરીને નથી પણ રૂપિયા ઘણા કમાણા રહેવા. એટલે ગામના સરપંચ ને ગામના મોટા હવે સાબસ થવા માંડ્યા. પહેલાં જે માણસની કિંમત નહોતા કરતા, ટીકા જ કરતા હતા એ જ માણસની હવે આમો ધન્યવાદ ને એમ અસંખ્ય ભેટો એના વખાણ થવા માંડ્યા એમ. ત્યારે સરપંચે પૂછ્યું એને બીજા નંબરના ખેડૂતને કે ભાઈ તે આગળ 6ઠા વર્ષમાં આટલું બધું કર્યું તે શું કર્યું. એ કે ત્યારે બીજા ભાઈએ કીધું ખેડૂતે કે મેં છે ને
પહેલાં છે ને કે મારી નીંવ મજબૂત કરી કે છે ને વાંસનું બીજ છે ને 2-3 વર્ષ જાય ને એની જડું છે ને એકદમ મજબૂત કરી નાખે કે 4 વર્ષ એની મજબૂત જડ કરે ને પછીના 6 મહિનામાં છે ને એટલો બધો ગ્રોથ કરે કે એની કોઈ સીમા નથી કે બસ તમે એ બીજ વાવ્યું હતું કે અને કાયમ હું મહેનત કરતો હોય કે કોઈને પણ કાંઈ મને કહેતા મને ઘણું બધું કોઈને સંભળાયું હશે છતાં પણ હું ગણતો નહીં કે કીધા વાર તો ક્યારે પણ મને ખબર હતી કે આ બીજ એવું છે ને કે મને ચોક્કસ સફળતા અપાવશે કે પોતાનો આત્મવિશ્વાસ અને પ્રભુ પર ભક્તિ કે બસ મારે કંઈક અલગ કરવું છે એવા ભાવથી એને આ કર્યો ને તો ભગવાને પણ એને છે ને આમ એકદમ તાજા કરી નાખ્યો બરાબર ખૂબ રૂપિયા આપ્યા તો ભાઈ પહેલો ખેડૂત હતો ને એને પણ સ્વીકાર્યો કે ના ભાઈ વાત સાચી છે હું પણ તને પહેલાં અવગણતો હોય કે પણ ખરેખર તમે જે ખેતી કરી છે ને એ જોઈને મને પણ થયું છે કંઈક તમે અલગ કર્યું છે એ કે તો આ એક કથા નાની છે આ વાર્તા બહુ નાની છે પણ જીવનમાં ઘણી બધી શીખ આપનાર છે આ આપણે ઘણીવાર બસ આપણે ધંધો કરીએ ને કંઈ પણ કરીએ બસ મારે સક્સેસ થવું છે મોટી મોટી બિલ્ડિંગ બનાવી છે પણ એ બિલ્ડિંગ ક્યારે બને ક્યારે ટકે પહેલાં એની નીંવ મજબૂત હોય એનું પહેલાં છે ને નીચેનું હોય ને ગ્રાઉન્ડ ફ્લોર જે એકદમ મજબૂત હોય તો ટકે માટે આપણે પણ ઘણીવાર સક્સેસ માટે શોર્ટકટ રસ્તા લેતા હોઈએ છીએ કે બસ અહીંયા રૂપિયા રાખી શેર બજારમાં નાખી આમાં નાખી પણ ખરેખર જે આપણે કામ કરતા હોઈએ ને એ કામ કરશું ને તો ભગવાન જરૂર મદદ કરશે શોર્ટકટના રસ્તા જરૂરી છે એવું નથી કે ક્યારેક સફળ ન મળે પણ 100%માંથી 4% સફળ થતા હશે પણ 96% તો સફળ થતા જ નથી માટે હંમેશા મહેનત કરવી અને મહેનત એવી કરવી કે માણસો જોતા રહી જાય આ બીજા નંબરના ખેડૂત છે ને મહેનત કરી ભલે એને ઘણું બધું સાંભળ્યું હશે પણ જીવનમાં એને કંઈ વિચાર્યું નહીં બસ એને એક જ કે મેં જે કામ કર્યું છે પરમેશ્વરે મને જે કામ કરાવ્યું છે ને એ કામ 100% સફળ થશે બસ તો વાત ઉપરથી એક શીખ લઈએ કે ક્યારે શોર્ટકટ ન લઈએ અને હંમેશા મહેનત કરતા રહીએ તો પ્રભુ ઓટોમેટિક મદદ કરશે આપણી મજબૂત નીંવ હશે ને તો 100% સફળતા જરૂર મળશે તો બસ આવા સારા કામ અવશ્ય કરીએ માટે એક વાત હું ખાસ કહું છું કે હંમેશા કામ એવા કરવા કે પ્રભુ કરે યાદ બસ તો વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો જય શ્રી રામ હર હર મહાદેવ